તો સાબરકાંઠાના પ્રખ્યાત બટાટા અને બટાટાના વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિ અંગે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો। બટાટામાં સુકારાનો રોગ આવી જતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ હતી। સુકારાના રોગને લઈને બટાટાના પાન બગડી ગયા અને 70%થી વધુ વાવેતરમાં જાણે મોટા ભાગના ખેતરોમાં સુકારો રોગ જોવા મળ્યો, જે બાદ ખેડૂતોએ ગુજરાત ફર્સ્ટ ટીમનો સંપર્ક કર્યો હતો અને અહેવાલ પ્રસારિત કરાતા જ એડવાઇઝરી જાહેર કરાઈ હતી। તેમજ બાગાયતી વિભાગની ટીમે ખેડૂતોના ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું। તેમજ બાગાયતી વિભાગની ટીમે દવાઓના છંટકાવ ઉપરાંત ખેલિત અહેવાલ બનાવી ઉચ્ચ કક્ષાએ મોકલવાની બાંહેધરી આપી હતી। તો બાગાયત વિભાગની નિરીક્ષણ પ્રમાણે સતત વાદળછાયા વાતાવરણ, સવારે બટાટાના પાન પર ઝાકળ પડવાના કારણે સુકારાનો રોગ આવ્યો હોય તેવું અનુમાન છે। આ ઉપરાંત ફૂગજન્ય કોઈ રોગચાળો આવ્યો હોય તેવું પણ એક અનુમાન લગાવવામાં આવ્યું છે। ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ખેતી કરે છે અને ખેતી પાછળ પણ હજારો રૂપિયા ખર્ચ કરે છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમ ખેડૂતોના વહારે આવી હતી અને ખેડૂતોની વેદના સાંભળી હતી, જેના કારણે બાગાયતી વિભાગે સમગ્ર મામલે નિરીક્ષણ કરી સરકાર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે। છ સાત દિવસ પહેલા ગુજરાત ફર્સ્ટના મીડિયાવાળા અમારા ખેતરે આવેલા અને એમની રજૂઆત અને એમને જે અહેવાલ રજૂ કર્યો એના આધારે જે અધિકારીઓએ પછી અમારા ખેતરની મુલાકાત લીધી અને હું એવું કહેવા માગું છું કે ગુજરાત ફર્સ્ટને જે અહેવાલ રજૂ કર્યો એ બદલ એમનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર, કારણ કે પછી અમારા ખેતરની અંદર બાગાયત ખાતાના અધિકારીઓ આવ્યા, એમને નરી આંખે નિરીક્ષણ કર્યું અને એમને પણ લાગ્યું કે ખરેખર નુકસાન વધુ છે। એમને પણ અમને બાંહેધરી આપી છે કે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને ખેડૂતોને વહેલી તકે જે પણ સહાય મળે એવું અમે કામ કરીશું। આજરોજ ગુજરાત ફર્સ્ટમાં જે અમારો અહેવાલ પ્રસારિત થયો હતો, આજથી લગભગ અઠવાડિયા પહેલાં ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા આવી હતી અને જે બટાકાના ખેતરમાં જે પાછોતરો સુકારાનો રોગ વહેલો આવી ગયો હતો એના અનુસંધાને રજૂઆતના પગલે બાગાયત અધિકારી આજરોજ અહીંયા આવ્યા હતા। એમને જાત નિરીક્ષણ કર્યું અને એમને એવું જણાવ્યું છે કે અમે આજે જોયું તો પાછોતરો સુકારો જ છે અને ખેડૂતને નુકસાન જાય એવું છે, એટલે એના અનુસંધાને અમે ઉચ્ચ અધિકારી સાથે પરામર્શ કર્યા બાદ સરકારશ્રીમાં રજૂઆત કરશે અને શક્ય હોય એટલું વધારેમાં વધારે ખેડૂતોને વળતર ચૂકવાય એવા પ્રયત્નો કરશું એવું બાગાયત અધિકારી અત્યારે અમને કહેવામાં આવ્યું છે। હાલમાં જે અમારા હિંમતનગર તાલુકાના જે ગામો છે હડિયોલ અને ગઢોડાની અંદર એ મીડિયાના માધ્યમથી ખાસ કરીને ગુજરાત ફર્સ્ટનો જે અહેવાલ હતો એના માધ્યમથી જોઈ અને અમે ફિલ્ડ ઉપર આવ્યા છીએ। આ ફિલ્ડને જોતા અને આસપાસની પણ ફિલ્ડને જોતા એમાં પાછોતરા સુકારાની અસર છે અને પાછોતરા સુકારાની અંદર જે ખાસ તો આ રોગ આવવા પાછળના કારણો 3 થી 4 કારણો હોય છે। બિયારણ પણ હોય, વાતાવરણનું ક્લાઇમેટની પણ આમાં ખૂબ ભાગ ભજવે છે અને એના પછી આવી ગયેલા રોગની અંદર અને રોગ ન આવે એટલા માટે આપણે લાગુ પડતી યુનિવર્સિટી અને કેવીકેના માધ્યમથી એક એડવાઇઝરી પણ જાહેર કરી હતી અને આમાં ખાસ ફૂગનાશકની જે દવાઓ છે એનો આમાં 8 થી 10 દિવસના ઇન્ટરવલમાં ખેડૂતોએ છંટકાવ કરવાનો રહે, જેથી કરીને આ રોગને નિયંત્રણમાં લઈ શકાય છે।